ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અનધર વ્લોગ. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. આઈ હોપ તમે બધા મસ્ત હશો, ફાઇન હશો. અને આજનો નવો વ્લોગ સ્ટાર્ટ કરીએ. ચલો લેટ્સ ગો. મારો ભાઈ ચાઇના ગયો છે ને એને 5-6 દિવસ થઈ ગયા છે. થોડાક દિવસમાં આવી જવાનો છે. અને જો આ કાળિયો હજી સૂતો છે, પણ એને ખબર નથી કે હવે 2-3 દિવસ પછી આપણી આ રાજગાદી છે ને આપણા હાથમાંથી વહી જવાની છે અને પાછા આપણે જમીન ઉપર આવી જઈશું. પણ કાંઈ વાંધો નહીં, ત્યાં સુધી બેન એન્જોય કરી લે. ભલે કરતા પાડાની જેમ સૂતો છે તો ભલે સૂતો. ચાલો આપણે બીજું કાર્ય કરીએ. જો આ બાજુ છે ને મારી મમ્મી ભાખરી બનાવે છે સવારમાં, અને આમાં મારી થોડીક ચા બનાવે છે. બસ મમ્મી સામું જુઓ તો. આ મમ્મી, એ મમ્મી એકવાર સામું જુઓ ને મમ્મી. બસ એમ સામું નથી જોવાનું, હાય એમ કહેવાનું હતું. ફટાફટ હું ફ્રેશ થઈ જાઉં, કેમ કે આપણે જવાનું છે આજે એક્વા મેજિકામાં. અમે બધા ફ્રેન્ડ્સ આજે એક્વા મેજિકામાં જાય છે, કેમ કે ઉનાળો બહુ આવી ગયો છે. એટલે અમે ઘણા ટાઈમથી નક્કી કરતા જ હતા કે આપણે લોકો છે ને બહાર જશું અને ક્યાંક એવી સારી જગ્યાએ આપણે જઈએ. પહેલાં તો છબછબાછબનું નક્કી કર્યું હતું અને પછી ડાયમંડ સિટીનું નક્કી કર્યું હતું, પણ બધા એવું કહેતા હતા કે ત્યાંની રાઇડ્સને એવું બધું બહુ સારું નથી. છબછબાછબ સારું છે પણ ડાયમંડ સિટી બહુ સારું નથી. એટલે અમે એક્વા મેજિકા હું લાસ્ટ યર ગઈ હતી ત્યારે બહુ મજા આવી હતી. હા, લાઈનમાં ઊભું રહેવું પડ્યું હતું, પણ પડી નહીં રહે યાર જિંદગી મેં. કે આ વર્ષે કેવું છે, કાંઈ નવું ચેન્જ થયું છે કે નહીં. ચલો લેટ્સ ગો. વહીં કે વહીં અટકે હોય. જો આ બાજુ મસ્ત રેડી થઈ ગઈ છું અને બસ હવે જાનવી આવે એટલે અમે ફટાફટ જવા માટે નીકળ્યા. એકચ્યુઅલીમાં જવાનું હતું 10 વાગે, પણ 10 તો અહીંયા જ વાગી ગયા છે. આમ જો 10 વાગી ગયા છે. બસ ફટાફટ અમે છે ને હવે જઈએ, જાનવી આવે એટલે પછી ત્યાં જઈને આપણે હું તમને ત્યાંનું લોકેશન ને બધું બતાવું. ચલો લેટ્સ ગો. શું લેવું છે? કેમ? એટલે મમ્મી કવર હાટું ફોન ચાલે. કવર નો મળે એટલે સીધો ફોન બદલવાનો એમ. ભાઈ અંબાણી યુ ફોન બદલતી યુ ઘર બદલતી. ચા પી લો, નાયા હો જાવ પેલા હરખાઈ મોઢો બદલતી પછી અંબાણી બની અદાણી હો અદાણી. અંદર એન્ટ્રી વખતે જતા. હવે જો અમે એક્વા મેજિકા પહોંચી ગયા છે. જાનવી આવી ગઈ છે, એનો ભાઈ આવી ગયો છે. હાય કહી દે. હાય બાય. અને આ લાકાસા લુસીડો, હું લુકીડો જે બોલાતું નથી ખબર. હવે ફટાફટ અંદર જઈએ અને ટિકિટ લઈએ. ફાઇનલી અમે એક્વા મેજિકામાં એન્ટ્રી લઈ લીધી છે, ટિકિટ લઈ લીધી છે. કેમ કે આ એક્વા મેજિકાનું બ્રેસલેટ હું આપું છું એને, કેમ કે સોનાની તો આપણી ઓકાત નથી, તો આવું રબરનું જ આપી દઈએ. સારું લઈ ગયું. ભલે રહેતું નથી પણ તું અહીંયા આટલું ઉપર ચડાવીને પહેર, પણ તું પહેર. ઓલા કયા બ્રાસના બ્રેસલેટ વેચી રહ્યો છે બધાને. 500 રૂપિયા આપો ને બ્રેસલેટ લે. આ બિચારો શરમાઈ જો. અને બીજું બ્રાસનું બ્રેસલેટ ને 24 કેરેટ બ્રેસલેટ મળી ગયું છે. બહુ ખુશી છે. એની દાંત જોવો કેટલા દાંત કાઢે છે. ખુશી દેખ રહ્યો, ખુશી. આ મારું 24 કેરેટનું. આ મને બાંધી દો ને. આ લોકો તો આપણા બેગ એવી રીતે ચેક કરે છે કે જાણે આપણે ચોર ન હોય, પણ કાંઈ વાંધો નહીં, હાલો ભલે કરતા. રૂકો જરા. ડોબા જેવી જો અહીંયા મમરા લઈને આવી છે. અહીંયા ફૂડ અલાઉ નથી અને ક્યાંય ન મૂકે. મમરા બધું હારે લઈને આવી છે. જો આ મારી જોડે હે ને પારકી પંચાયત કરતો હતો ને એટલે વારો પાડી દીધો. જો સાંભળો, એકચ્યુઅલીમાં તમારા લગ્ન થઈ ગયા છે? મારા લગ્ન ય નથી થયા છે જાનવી. બધાને બાકી જ છે. તારા ભાઈને સમજાઈ દે કઈક. આ બાજુ મેં નાઇટ શૂટ પહેરી લીધો છે. સોરી, નાઇટ શૂટ નહીં, સ્વિમ શૂટ. જો 250 રૂપિયાના લોકો કવર વેચે છે ને હું બહાર લેવા જાઉં ને તો 50 રૂપિયાનું લઈ આવું, પણ કાંઈ વાંધો નહીં. આ લોકો આપણી મજબૂરીનો ફાયદો ઉઠાવે છે, પણ અત્યારે તો લેવું પડે એમ જ હતું, કેમ કે વ્લોગ ઉતારવા બહુ ઇમ્પોર્ટન્ટ છે તમારા લોકો માટે, એટલે મેં લઈ લીધું છે. ચલો. અને પછી ફટાફટ હું આ સાઈડ આવી ગઈ હતી. આ ગેમ હતી, આમાં તમે હે ને ગેમ બોલવાળી કે ગેમ હતી કે ઓલા સામે લાકડું છે ને નડાડવાનું, અડી જાય ને તો એક ટેડી બિયર તમારો. અને ફાઇનલી હું જીતી ગઈ હતી અને મસ્તીનો આ ટેડી બિયર મારો. મારી પાસે ઓલરેડી એક ટેડી બિયર છે. આ બીજો હું હે ને ટેડી બિયરનું કલેક્શન કરીશ. અને એકચ્યુઅલીમાં હે ને ભાઈએ મને ગેમ રમતા શીખવાડી હતી, એટલે એ ભાઈને આપણે થેન્ક યુ કહી દઈએ. થેન્ક યુ ભાઈ. તમને દેખાય છે? જો એક્વા મેજિકામાં આવી ગયા છે અને આ સાઈડ છે ને અમારે રાઇડ્સમાં જવાનું છે. જો આટલી બધી ટ્રાફિક છે. અમે જે રાઇડ્સમાં ગયા હતા એમાં બહુ ગળદી હતી, એટલે અમે હે ને આ બાજુ નાના છોકરા રમતા હોય ને એ રાઇડ્સમાં આવી ગયા, કેમ કે
અમારો વારો ને આવે એમ નહોતો એટલે નાના છોકરા રમતા હતા ને ત્યાં અમે આવી ગયા. એકચ્યુઅલીમાં છે ને આ ફટાફટ વર્ડ્સ છે ને મારો બહુ ફેવરિટ છે, એટલે જ્યાં હોય ને હું ફટાફટ બોલ્યા જ કરતી હોય. મને પોતાને જ ન ખબર હોય, પણ પછી કાંઈ નહીં. અમે જો અહીંયા હે ને વરસાદ પડતો હતો, વરસાદ નહોતો પડતો, મતલબ ઉપરથી પાણી પડતું હતું, એટલે હે ને અમે હું ને જાનવીનો ભાઈ ને એના દોસ્તાર ને અમે બધા હે ને અહીંયા મસ્ત નાના ચાઇલ્ડહુડ પાર્કમાં રમવા માંડ્યા. અને જો આ બાજુ હે ને નાનો છોકરો લસપટ્ટી ખાય છે, એના મમ્મી પપ્પા બેહારવાની ટ્રાય કરે છે પણ બેસતો જ નથી. ક્યારે ભીખ મંગ્યા ઇધર ભી આ ગયા ને સામે ઓલો કોબરા દેખાય છે ને ત્યાં બેહવાનું છે. કોબરામાં બેહવા આવી ગયા છે. આવડો જો લાલ્યો લાગ્યા કુતરા જેવો. બતાવું કોબરામાં જાવી ફટાફટ. તું ઘર બેઠી ન થાને અહીંયા લાવ્યા જોઈ જ નથી. તમે ઘરે હારા છો. બહુ હારું હાલ. જો થોડી વાર વેઇટ કરશું ને એટલે બે મારા ભાઈ હમણાં આવશે અહીંયાથી ઉપરથી છલાંગ મારતા જોજો. કોબરામાં સીધા આવીને સીધા મોઢામાંથી જઈને બહાર નીકળે. ખાડો પૂરવા આવી ગયા છીએ કેમ કે બહુ ભૂખ લાગી છે અને 12 વાગી ગયા છે એટલે આટલી ટ્રાફિક નથી. ગયા વખતે અમે આવ્યા હતા ને ત્યારે 1:30 વાગે આવ્યા હતા ને બધું ફૂલ હતું ને બધું બહુ ટ્રાફિક હતી. હવે અત્યારે અમે ફટાફટ અહીંયા ખાવાનું મંગાવી લઈએ. ટોકન 400 રૂપિયાનું છે અને ટિકિટાની આઈ થિંક 1100 રૂપિયાની કે એમ વહી છે, પણ ખાવાનું જોઈએ આ વખતે કેવું છે. ચાલો હે ને અમે ચાઇનીઝ મીલ મંગાવ્યું છે, પાવભાજી અને જે એક આવે છે. જો આ તૂટી પડી છે અને બહુ ભૂખ લાગી છે. અને આ બાજુ અમે વેવ પુલમાં આવી ગયા છે નાહવા માટે અને વ્લોગ મેં બહુ ઓછો ઉતાર્યો છે કેમ કે પછી મેં ફોન મૂકી દીધો હતો અને એન્જોય જ કર્યું છે ઓનલી. અને આ પાણીમાં છપછપિયા કરે. અને આ બાજુ મસ્ત મેં ફોટોસ પાડી લીધા હતા. બસ આ બાજુ આપણે એક્વા મેજિકાને બાય બાય કહી દઈએ અને બતાવી દઉં તમને એક્વા મેજિકાનું લાસ્ટ મારું જે છે. અને જાડી દાંતિયો આપે છે કે હાલે તારા જીથરા ઓળી નાખ. ये मछली धरती पे कैसे आई? मैं पहली बार देख रहा हूँ कोई धरती पे तैरने की कोशिश कर रहा है. ઓ માય સ્વીટ ટેડી બાય. જઈએ જમવા. બપોરે પેટની ખાડી પૂરી હતી, અત્યારે મોટો પેટનો ખાડો પૂરવા અમે એન્થમ સર્કલે પંજાબી ખાવા આવી ગયા છે. 1500 રૂપિયા આપ્યા છે ને એટલે છે ને બેલ્ટી 2 દિવસ નહીં કાઢે અને એના માટે નાહે પણ નહીં, સેક્રિફાઈસ કરશે હે ને. અઠવાડિયું નહીં ના નાઈ તો લેશે. વોટરપ્રૂફ છે. આખો દિવસ નાય પછી કઈ નથી થયું તો આખો 2-3 દિવસ આરામથી ખાશે. હા 1500 રૂપિયા આપ્યા. કાકરા થોડા આપ્યા છે. અમે તારી જેમ થોડુંક છે. સારી ઉંમર મે જો કર જબડે રે હા. ભૂખ્યો મારો ભાઈ ખાવાની વાટ જોતો, કેટલો પ્યારો લાગે છે. ફાઇનલી મંચુરિયમ આવી ગયું છે અને કોબો આવી ગયો છે. હાલો ફટાફટ આપણે આનાથી શરૂઆત કરીએ. હાલો બેન મંડી પડો. અહીંયા મેં 1 ચમચી ભાત ચાખવા લીધા છે, દાળ ભાત. અને આ કઢી ભાત એટલે આની કઢી નથી, મસાલા છાશ છે. છાશ અને ભાત મિક્સ કરીને ખાય છે. બડા અજીબ પ્રાણી છે યાર. જો મારો જીતેલો ડાગલો લઈને હું મસ્ત પહોંચી ગઈ છું ઘરે. હવે ફટાફટ ઉપર જઈએ. અને એકચ્યુઅલીમાં તો બસ હવે બહુ થઈ ગયું આજના વ્લોગ માટે આટલું જ. બાય બાય. નેક્સ્ટ વિડીયો માટે લાઈક શેર સબસ્ક્રાઈબ. બાય.